દિયોદરના લવાણા ગામના પ્રખ્યાત ગોગા મહારાજ મંદિરમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ વાવથરાદ એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે। એલસીબી દ્વારા અલગ અલગ 4 ટીમો બનાવવામાં આવી હતી અને ગુજરાત સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી। રાજસ્થાન તરફથી આવતી શંકાસ્પદ બાઇક અને રીઠા ઇસમોની સઘન પૂછપરછ દરમિયાન આ સમગ્ર ચોરીનો પર્દાફાશ થયો હતો। પોલીસે આ કાર્યવાહીમાં જીતુ મફારામ નટ, હિતેશ મફારામ નટ અને હરીશ ઉર્ફે હરેશ દલપતરામ નટ ત્રણેય જે આબુ રોડ પર રહે છે, આ ત્રણેય જે યુવકો છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। તેમની પાસેથી મંદિરમાંથી ચોરાયેલા ચાંદીના છતર, ગોગા મહારાજની મૂર્તિઓ અને રોકડ રકમ સહિત કુલ ₹2,34,100 ની કિંમતનો સમગ્ર મુદ્દામાલ સંપૂર્ણપણે હેમખેમ રિકવર કરવામાં આવ્યો છે।